બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે। કોંગ્રેસના નેતાઓના ઓરમાયા વર્તનથી દુઃખી થઈને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી સેલના પ્રમુખ સહિત સમગ્ર બોડીએ રાજીનામું ધરી દેતા ચકચાર મચી જવા પામી છે। બનાસકાંઠા કોંગ્રેસ માઇનોરિટી સેલના પ્રમુખ સાજિદ મકરાણીએ પાલનપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી રાજીનામું ધરી દીધું હતું। જિલ્લા કોંગ્રેસ માઇનોરિટીના પ્રમુખ સાજિદ મકરાણીએ જણાવ્યું હતું કે પાલનપુરમાં વર્ષોથી માઇનોરિટી વિસ્તારની સમસ્યાનો નિકાલ આવતો નથી। આ અંગે અવાજ ઉઠાવવા જતાં અવાજ ઉઠાવનારને જ નોટિસ ફટકારવામાં આવે છે। રમજાન માસમાં વોર્ડ નંબર 4ની સમસ્યા અંગે માઇનોરિટી સેલના ઉપપ્રમુખ મરિયમબેન મિર્ઝાએ અવાજ ઉઠાવતા તેઓને જ હોદ્દા પરથી દૂર કરવાની નોટિસ આપતા માઇનોરિટી સેલના હોદ્દેદારો ભડકી ગયા હતા। જોએ પાલનપુર નગરપાલિકાના કોંગ્રેસના વોર્ડ નંબર 4ના કોર્પોરેટ અબરાર શેખ, કોંગ્રેસના નેતા જાકીર ચૌહાણ અને દિનેશ કડવી સામે આક્ષેપો કરી સમગ્ર બોડીએ રાજીનામું આપ્યું હોવાનું સાજિદ મકરાણીએ જણાવ્યું હતું। હું સાજિદ મકરાણી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ માઇનોરિટીનો ચેરમેન છું। મારી સાથે અમારા ઉપપ્રમુખ છે, મહામંત્રી, મંત્રી પણ છે। છેલ્લા 35 વર્ષથી માઇનોરિટી સાથે અન્યાય થઈ રહ્યા છે, પણ કોંગ્રેસ આંખ આડા કાન કરી રહી છે। માઇનોરિટી વિસ્તારમાં કામ થતા નથી અને જાકીર હુસેન ચૌહાણ જે મોટા નેતા તરીકે ખુદને દર્શાવે છે એ પણ માઇનોરિટીનો કોઈ ધ્યાન આપતા નથી અને દિનેશ ગઢવીની જે ભાગલા પાડોની રાજ કરોની આરએસએસની વિચારધારા છે એ પણ માઇનોરિટી સમાજને પોતાના વોટ બેંકની જાગીર સમજી અને નાનામાં નાના કાર્યકરને નડવા અને દૂર કરવાના તમામ પ્રયત્નો કરે છે। પણ મારા વિસ્તારની અંદર અમારા જે લોકોએ રજૂઆત કરી ભૂગર્ભની ગટરની, જે રમજાન મહિનામાં ભૂગર્ભના પાણી ઘરમાં ઘૂસી ગયા હતા એને લઈને, તો અબરાર શેખ જે કોર્પોરેટર ખુદને જિલ્લે હિલાહી સમજે છે કે શું, પોતાને અહેમદ પટેલ સમજે છે કે શું પાલનપુરનો, એ પોતે દિનેશ ગઢવી અને જાકીર હુસેન ચૌહાણના ઇશારે જેમ તેમ અમારા હોદ્દેદારને, અમારા મુસ્લિમ સમાજની દીકરીને ધમકી આપી જાય, ઘરે આવીને ફોન ઉપર જેમ તેમ ગેરવર્તન કરે, અભદ્ર ટિપ્પણીઓ કરે। તો એના માટે કરીને આજ સુધી કોંગ્રેસના ભરતસિંહ વાઘેલાથી લઈને, શક્તિસિંહથી લઈને રાહુલ ગાંધી સુધી એમને લિખિત રજૂઆતો કરી, પણ એમની રજૂઆતો ધ્યાને લીધી નથી, એમને સાંભળ્યા નથી ને ઉપરથી એમને નોટિસ આપે છે કે ભાઈ તમે પક્ષ વિરોધી કામ કર્યું છે, બેનને તમે તમારા બોડીમાંથી કાઢી મૂકો। તો અમે બેનને તો નહીં કાઢીએ, કારણ કે એ અમારી સમાજની શિક્ષિત, નીડર અને ઉર્જાવાન મહિલા છે। અમે એના સપોર્ટમાં છીએ અને એમના જ સપોર્ટમાં આખી કોંગ્રેસ વિરુદ્ધ અમે આખી બોડી, અમારા 4-5 મેન આગેવાનો પ્રમુખ સહિત રાજીનામા આપે એટલે આખી બોડી ડિઝોલ્વ થાય, જેની આ રાજીનામાની કોપી છે અમે અમારા ચેરમેનને પણ મોકલાવી દીધી છે। અને જે આ લોકોનો કાળો ચિઠ્ઠો છે, બેને જે પણ કોર્પોરેટર ઉપર ફરિયાદ કરી છે વોર્ડ નંબર 4ના, એ આખો બંચ અમે તમને આપીએ છીએ। એના અંદરથી તમને જે પણ માહિતી જોશે ડિટેલમાં ફરિયાદ કર્યાની એ બધી મળી જશે।